કમરમાંથી ગાદી ખસી ગઈ હોય તો તેના લક્ષણો કયા કયા હોય છે? સૌથી પહેલાં તો ક્યારેય પણ ગાદી ખસે તેનું પહેલું સ્ટેજ હોય તો સૌથી પહેલાં તેમાં કમરનો દુખાવો થાય છે. જ્યારે પણ આ ગાદી આજુબાજુની કોઈ નસને દબાવે તો પગના લક્ષણો આવે છે. તેમાં સૌથી પહેલાં આખા પગમાં દુખાવો થઈ શકે છે, જેને સાયટિકા કહેવાય છે. હવે દુખાવો શરૂ થાય તેની સાથે કેટલાક દર્દીઓને આખા પગમાં જણજણાટી થાય કે પછી પગ સૂન પડી જાય, પગમાં ખાલી ચડે કે પગમાં કરંટ જેવી ફિલિંગ આવે તેવી તકલીફો થઈ શકે છે. કેટલીક વખત એવું લાગે કે કોઈ એક પગમાં બે આંગળીઓ, છેલ્લી બે આંગળીઓ કે અંગૂઠો કે એ એકદમ ખાલી ચડી ગઈ હોય, સૂન પડી ગઈ હોય કે બહેરાશ જેવું લાગી શકે તેમાં. કેટલાક દર્દીઓને એવું થઈ શકે કે સીડી ચડ ઉતર કરવામાં તકલીફ થાય, કેમ કે પગ નબળો પડી જાય કે પગમાં કમજોરી આવે ત્યારે સીડી ચડ ઉતર કરવામાં પણ તકલીફ થઈ શકે. જો આવા કોઈ પણ લક્ષણ હોય તો તમારે તમારા સ્પાઇન સ્પેશિયાલિસ્ટને બતાડવું જોઈએ અને તે તમારો એક્સરે અને MRI કરાવીને આગળ ટ્રીટમેન્ટ કરી શકે છે. ધન્યવાદ.